તો રાજકોટના ખાનગી શાળા સંચાલકોને પેટમાં તેલ રેડાયું। એફઆરસીની ખાનગી શાળાની ફીમાં ઘટાડો કરતા શિક્ષણ મંત્રીને તેમણે પત્ર લખ્યો છે। સૌરાષ્ટ્રની એફઆરસી કમિટીએ 45 શાળાની ફીમાં ઘટાડો કર્યો। એફઆરસી કમિટીએ 15 શાળાની ફી 3 વર્ષ માટે ફ્રીઝ કરી નાખી છે। તો આ નિર્ણયથી ખાનગી શાળાના સંચાલકોએ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। શિક્ષણ મંત્રીને પત્ર લખી સંચાલકો સાથે મુલાકાતની તેમણે માંગણી કરી છે। કારણ સૌરાષ્ટ્રની એફઆરસી કમિટી જેના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો 45 શાળાની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને 15 જેટલી શાળા કે જેની ફી 3 વર્ષ માટે ફ્રીઝ કરી દેવાઈ છે। આ એફઆરસીના નિર્ણયથી ખાનગી શાળા સંચાલકોએ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। મુલાકાત કરવા માટે તેમના દ્વારા રજૂઆત કરાઈ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રહીમ, એફઆરસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો જેના કારણે ખાનગી સંચાલકોના પેટમાં તેલ રડાયું હોય એ પ્રકારની સ્થિતિ? રાધા, ચોક્કસપણે અત્યાર સુધી એવું થતું હતું કે એફઆરસી કમિટી જે છે તેમાં જે ખાનગી શાળા સંચાલકો ફી વધારા માટેની અરજીઓ કરતા હતા તો તેઓની અરજીઓ છે તે મંજૂર થતી હતી ત્યાં સુધી એફઆરસીની જે નિર્ણય છે તેમને આવકારતા હતા અને ત્યારે જે શિક્ષણ માફિયાઓને લઈને વાલીઓ છે તે મૂંઝવણમાં હતા। પરંતુ આજે જે રીતના નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને હવે જે ખાનગી શાળા સંચાલકો છે તેમના પેટમાં તેલ રેડાયું હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। 7 થી 12% જેટલો ફી ઘટાડો છે તે કરવામાં આવ્યો છે। સાથે જે અનેક શાળાઓ છે તેમની ફીસ પણ જે ફિક્સ કરી નાખવામાં આવી છે કે આટલા સમય સુધી હવે તમે ફી વધારો નહીં કરી શકો। પરંતુ તેને લઈને હવે ખાનગી શાળા સંચાલકો છે તે મૂંઝવણમાં મુકાણા છે કે કારણ કે હવે તેમને અનેક વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફી લઈ પણ લીધી છે। કારણ કે અનેક વાલીઓ એવા છે કે વાર્ષિક ફી ભરતા હોય છે। હવે તેમને ફી પરત આપવી પડશે તેને લઈને હવે શાળા સંચાલકો મૂંઝવણમાં મુકાણા છે। કારણ કે અત્યાર સુધી એવું હતું કે ફી વધારો મળી જતો તો તેના આધારે અગાઉથી જ વધારે ફી છે તે શાળા સંચાલકો ઉઘરાવતા હતા। પરંતુ હવે ફી પરત આપવી પડશે તેને લઈને ખાનગી શાળા સંચાલકો છે તે મૂંઝવણમાં મુકાણા છે અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। અત્યાર સુધી એફઆરસી કમિટીના નિર્ણયને આવકારતા હતા પરંતુ હવે જે રીતના વાલી તરફથી નિર્ણય આવતા ખાનગી શાળા સંચાલકોના પેટમાં તેલ રેડાનું છે ને તેને લઈને હવે મૂંઝવણમાં મુકાણા છે અને આગામી સમયમાં શિક્ષણ મંત્રીની મુલાકાત કરે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। જી રાધા। જી રહીમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।